બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે દૂધના ભાવફેરની ઐતિહાસિક જાહેરાત કરાઈ। ગયા વર્ષ કરતાં 108 કરોડ રૂપિયાના વધારા સાથે આ વર્ષે પશુપાલકોને 2239.27 કરોડ રૂપિયા ભાવફેર ચૂકવવાનું નક્કી કરાયું છે। ગયા વર્ષે પ્રતિ કિલો ફેટે 1007 રૂપિયા ચૂકવાયા હતા, જ્યારે ભાવફેર બાદ આ વખતે આ રકમ 1035 રૂપિયા પ્રતિ કિલો ફેટ થશે। એકંદરે 18% પણ વધુનો ભાવફેર ચૂકવવાની જાહેરાતથી પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી। સણાદર સ્થિત બનાસ ડેરીના સંકુલ ખાતે યોજાયેલી સાધારણ સભામાં સંબોધન કરતા ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું કે ડેરી પાસે હાલ 680 વીઘા જમીન છે અને મિલકત 5002 કરોડ રૂપિયા છે। ચેરમેને કહ્યું કે બનાસકાંઠાના પશુપાલકો દર મહિને 1400 કરોડથી વધુની રકમ મેળવી રહ્યા છે। આનો બનાસકાંઠા જિલ્લો આપણે ધંધો આપણા બાપ દાદાએ કરતા હતા, મહેનત આપણે બધાએ કરતા હતા। 60 વર્ષ પહેલાથી ડેરીની સ્થાપના કરી ત્યારથી આપણે ધંધો કરીએ છીએ, પરંતુ દૂધની રકમ આપણે બનાસકાંઠા જિલ્લામાં કેટલી ચૂકવતા હતા તો દર મહિને 2002ના વર્ષમાં આપણે દર મહિને 20 કરોડ રૂપિયાની દૂધની આવક હતી। કેટલી? મહિને 20 કરોડ રૂપિયા ચૂકવતા હતા। આજથી કરીને 25 વર્ષ પહેલાં દૂધની આવક લેવાવાળો જિલ્લાના ટોટલ પૈસા આખા મહિનાના 20 કરોડ હતા। 20 કરોડની આવક, 20 કરોડ રૂપિયા પશુપાલકોના ઘરમાં જતા હતા। 2014માં એ રૂપિયા વધીને 287 કરોડ રૂપિયા થયા મહિને, અને અત્યારે આ 25 વર્ષના અંતે 20 કરોડમાંથી અત્યારે 1422 કરોડ રૂપિયા મારા પશુપાલક માતાઓ બહેનોના ખાતામાં દર વર્ષે જઈ રહ્યા છે। અને આવડી મોટી દૂધની આવક લેવાવાળો જિલ્લો જો કોઈ હોય તો પૂરા વિશ્વની અંદર એ જિલ્લાનું નામ બનાસકાંઠા, આપણી બનાસ ડેરીનો આ કાર્યક્ષેત્ર છે, બૃહદ બનાસકાંઠા જિલ્લા છે। આ ક્રાંતિ એકલા શંકરભાઈની નથી, આ માત્ર અમારા નિયામક મંડળનો એટલાનું પુરુષાર્થ નથી, આપણા ટીમની રાત દિવસની મહેનત અને તમારા બધાનો એક મત બનીને જે ભરોસો છે ને, એ ભરોસાના કારણે કરીને એક દિશાની અંદર આપણે કામ કર્યું, એટલે આ પ્રગતિ સુધી પહોંચ્યા કે 25 વર્ષમાં 20 કરોડની આવકમાંથી 1422 કરોડ રૂપિયાની આવક દર મહિને મેળવતો જિલ્લો કોઈ બન્યો હોય તો એ જિલ્લો આપણો છે, આપણો બનાસકાંઠા જિલ્લો છે। આ ભાવ ફેર વગરની કિંમત કહું છું, દર મહિને આટલા ચૂકવાઈ રહ્યા છે, અને આ એક મોટી ક્રાંતિ આપણે બધાએ કરી છે। કિંમત દૂધમાં કેટલો, જેમ આપણે કિંમત વધારે ચૂકવીને તો દૂધ તો વધારે થયું, પણ એના ભાવ કેટલા ઊંચા આપણા, તો દર વર્ષે કેટલા ભાવમાં વધારો થયો તો 2000માં 180 રૂપિયે કિલો ફેટ દૂધ જતું હતું, એટલે લગભગ 18 રૂપિયાથી પણ નીચું હશે લીટરનું। અને આજે 2500, આપણે ડેરીની સ્થાપના તો 50 વર્ષ પહેલાં કરી હતી, અત્યારે 70-75, તો ત્યાં સુધી આટલો ભાવ આપણે પહોંચ્યા હતા। આ તમે આંકડો સતત જોઈ રહ્યા છો, 2000નો એક આંકડો છે, પછી 2014માં આ પશુપાલકોને ચૂકવાતી કિંમત જે કહેવાય, પર કિલો ફેટે કિંમત જે કહેવાય, જે લીટરે કિંમત આપણે આપીએ છીએ દૂધની, એનો આંકડો છે। આ વર્ષે, ગયા વર્ષે આપ્યો તો 1307 રૂપિયા કિલો ફેટનો ભાવ, અને આ વખતે 1007 રૂપિયા હતો કિલો ફેટનો ભાવ, અને આ વખતનો ભાવ જે છે એ પણ અંદર મૂકી દીધો છે ભાવફેર સાથેનો, એ છે 1035 રૂપિયા કિલો ફેટે આપવાનો નિર્ણય। એ આપણે આખા વર્ષનો ભાવ અને ભાવફેર બે થઈને આવડી મોટી રકમ આપણે અત્યારે ચૂકવી રહ્યા છીએ। ભાવફેરની રકમ જે છે એ આ વર્ષની થાય છે, ગયા વર્ષે કેટલી હતી? ગયા વર્ષનું આમાં લખેલું છે 2131 કરોડ રૂપિયા હતા 2025માં। આ વર્ષની રકમ થાય છે 2239 કરોડ રૂપિયા, એટલે 108 કરોડ રૂપિયા ગયા વર્ષ કરતાં પણ વધારે ચૂકવવાનો નિર્ણય આપણે કર્યો છે। એટલે અગાઉ જે પશુપાલકોને 3% જે રકમ જે ચૂકવાઈ, વધારાના ભાવમાં ગયા વર્ષ જે ચૂકવતા હતા એનાથી વધારે, એ તો ખરા જ, પરંતુ ભાવફેરમાં પણ આ પ્રમાણે 2239 કરોડ રૂપિયા જેટલી રકમ આપણે એને ચૂકવી છે। ઘણા વખત ઘણા લોકો કહેતા હોય છે કે ટકા કેટલા થયા, એટલા માટે પણ તો આ વખતનો સંઘનો કુલ જે ફેર છે એની રકમ 2239 કરોડ રૂપિયા એ આપણે કિંમતમાં ચૂકવ્યા। હજુ મંડળીનો જે ભાવ છે એ અલગ, મંડળીઓથી ચૂકવાશે એ અલગ, એ પણ 700 કરોડથી વધારે કદાચ છે। કરશનભાઈ, કેટલો થાય છે ટોટલ આંકડો એનો?
707 કરોડ રૂપિયા મંડળીઓ દ્વારા પણ ચૂકવાશે. એટલે 2239 કરોડ આર અને 700 કરોડ મંડળીઓના, એટલે લગભગ 2900 કરોડથી પણ વધારે થઈ ગયા. એટલે લગભગ 3000 કરોડે પહોંચવા આવે એવું બેનો સરવાળો થઈને પશુપાલકોને થશે. પરંતુ આ 2239.27 કરોડ રૂપિયા છે એનો ભાવ ફેર છે ટકાવારીમાં એ 18.4%નો ભાવ એ આની અંદર ટકાવારીની અંદર પણ છે. ખૂબ રાજી થયા હોય તો તાલીઓથી વધાવો બધા એને. તો આ રકમ જે છે એ આજે મારી લાખો મીડિયાના મિત્રો પણ બધા જોઈ રહ્યા છે, એટલા માટે તમે ખુશ હોય તો એક સાથે બધા અભિનંદન આપીને બધા કરાવો. વાહ! અભિનંદન માતાઓ બહેનો. મારી બનાસની માતાઓ બહેનોને બનાસ ડેરીના માધ્યમથી તમારી આ મહેનતના કારણે રક્ષાબંધનની લાખો માતાઓ બહેનોને આ ભેટ છે. એડવાન્સમાં આવતીકાલે રક્ષાબંધન છે અને એક દિવસ પહેલાં આ માતાઓ બહેનોને રક્ષાબંધનની પણ આ ભેટ અત્યારે આપવામાં આવી રહી છે.